નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. ગુજરાતની સેમીફાઇનલ સાથે હું રોનક મોટવાડિયા. ગુજરાતની સેમીફાઇનલ એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે 26 એપ્રિલના રોજ યોજાવાની છે અને આ ચૂંટણી પર આગામી વર્ષ 2027માં આવતી વિધાનસભાની ચૂંટણીને પરિણામ નક્કી થશે. મતદારોનો મિજાજ નક્કી થશે, કયા કામ કરવાના બાકી છે અને કયા કામ હજુ આગામી સમયમાં કરવામાં આવશે. આ મુદ્દો પણ નક્કી થશે. હાલ મુદ્દાઓની વાત કરીએ તો મુદ્દાઓ અનેક છે. રાજકીય પક્ષો વચ્ચે પણ આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર છે. ગુજરાતમાં ભાજપ કોંગ્રેસમાં વિખવાદ પણ છે, નારાજગી પણ છે અને ક્યાંક કોંગ્રેસને ધમકાવવાનો આક્ષેપ પણ છે. આ વચ્ચે હવે કયા પક્ષને આ ચૂંટણી ફાયદો અપાવે છે અથવા તો 2027ની ચૂંટણી શું બદલાવ લાવે છે, આ મુદ્દો મહત્વનો છે. ને ત્યારે ગુજરાતમાં કોણ મજબૂત અને આગામી સમયમાં પરિણામ કેવું, આ મુદ્દા પર ચર્ચા કરવી છે. અને મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ભાજપના નેતા સ્નેહલભાઈ જોશી અને કોંગ્રેસના નેતા અભિષેકભાઈ શુક્લ. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત સ્નેહલભાઈ આપનાથી કરીશ. 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027 વિધાનસભાની ચૂંટણી, ગુજરાતની સેમીફાઇનલ અને આ ચૂંટણી પણ ગુજરાતમાં સેમીફાઇનલ સમાન છે. કઈ રીતે જોઈ રહ્યા છો, કઈ રીતે પક્ષ ભાજપનો રજૂ કરો છો અને કેવી મજબૂતાઈથી લડવાના છો? રોનક, આખું ગુજરાત તૈયાર છે કે તારીખ 26મીએ દરેક બૂથ ઉપર કમળ ખીલશે અને ભારતીય જનતા પાર્ટીનું જે જન સમર્થન છે એ ચારે ઓર દેખાઈ રહ્યું છે. સાથે સાથે અમારા પણ કાર્યકર્તાઓ જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહ્યા છે તેમને પણ જ્યારે લોકો સાથે વાત કરે છે તો ખૂબ સારો પ્રતિસાદ છે. સ્વાભાવિક છે, કોક નાની નાની જગ્યાએ કંઈક સમસ્યાઓ પણ છે, કારણ કે જેમ જેમ શહેરોનો વિકાસ થાય, ગામોની અંદર પણ વિકાસ કાર્યો થઈ ગયા છે. તે છતાંય અમારો જે પ્રયાસ છે કે આનાથી વધુ લાસ્ટ મેન સુધીનું જે પેનિટ્રેશનની જે લાગણી છે આદરણીય નરેન્દ્ર મોદીજીની, કે વિકાસના કામો જે છે તે છેક છેવાડાના માનવી સુધી પહોંચે, એમાં મહદઅંશે અમે સફળ રહ્યા છે ને હજી પણ એને વધુ સારી રીતે કેવી રીતે કરીએ એના માટે પ્રયત્નશીલ છે. વાત છે ચૂંટણીની તો 10,000થી પણ વધારે અત્યારે પ્રત્યાશીઓ ભારતીય જનતા પાર્ટીના મેદાને છે અને લોકોની સાથે સંવાદ કરે છે અને સાથે સાથે ગ્રુપ મિટિંગ્સ છે, રેલી છે, એના માધ્યમથી લોકોની વચ્ચે જેમ 12 માસ 24/7 365 ડેઝ રહે છે એ રીતે રહી રહ્યા છે. ને અમે અત્યારે ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો લોકોની વચ્ચે જઈને અમે રજૂ કરીએ છીએ કે અમે આટલા કામ કર્યા હતા, તમારી કંઈ બીજી રિક્વાયરમેન્ટ હોય, ભવિષ્યનો જે પ્લાન હોય એ પણ અમે એમની સાથે ચર્ચા કરીએ છીએ અને એ પ્રમાણે જનતાને જે રીતે અનુકૂળ હોય એ રીતેની નીતિ આગળ બનાવી અને કામગીરી જે છે તે ચાલુ રાખીએ છીએ. અને સરકાર જ્યારે બનશે પછી અવિરતપણે આ બધા કાર્યો જે છે તે ચાલુ જ રહેશે. અને મને લાગે છે કે તમે ખૂબ મહત્વની વાત કીધી કે આ એક સેમીફાઇનલ અને ફાઇનલ એટલે 2026નો તો જે જનતાનો ગુજરાતનો મિજાજ છે એ કમળને ખીલાવાનો જ છે ને આશીર્વાદ અમને મળશે જ ને. મોદીજીની જે નીતિ રીતિ છે અને ગુજરાત વિકસિત ભારતની અંદર ખૂબ જ મહત્વનો એક ફાળો આપે એવું એક રાજ્ય બની રહેશે. અને 27માં પણ મને આશા છે કે આ જ વસ્તુનું પુનરાવર્તન થશે અને ગુજરાતની જનતા જેમ છેલ્લા 30 વર્ષથી અમને મતના માધ્યમથી આશીર્વાદ આપીને સેવા કરવાનો મોકો આપે છે સત્તાના માધ્યમથી, એ રીતે અમને આપતી રહેશે. જી જી બિલકુલ. અભિષેકભાઈ, ગુજરાતમાં જનતાનો મિજાજ હર વખતે બદલાતો હોય. 30 વર્ષથી આમ તો ભાજપનું શાસન છે, પરંતુ જે વિપક્ષ છે તે પણ ક્યાંક જીતની દોડ લગાવી રહ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી? આપના તો ઉમેદવારો પણ ખરીદાયા છે. આ વખતેનું પરિણામ કઈ રીતે જોઈ રહ્યા છો ને 2027માં ફાઇનલ છે? જી રોનકભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. તે ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવ્યા છે તે ઉમેદવારોની પાછળ ઘણી બધી પ્રોસેસની પ્રક્રિયા કરવામાં આવી છે. તેઓના ચયન પ્રક્રિયામાં પણ ઘણો ટાઈમ લાગ્યો છે. શિક્ષિત, એજ્યુકેટેડ અને સારા પ્રતિભાવ ધરાવતા અને જે પ્રજાના પ્રશ્નો માટે હરહંમેશ દોડતા હોય તેવા ઉમેદવારોને પસંદ કરવામાં કોંગ્રેસ પાર્ટી આ વખતે થોડો સમય વધારે ફાળવ્યો છે. બીજી બાબત કે પ્રજાનો મૂડ, તો પ્રજાનો મૂડ આ વખતે થોડો ઘણો બદલાયેલો આપણને બધાને જોવા મળી રહ્યો છે. એના ડરથી જ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી અત્યારે ક્યાંક ને ક્યાંક આપે જ કહ્યું એ પ્રમાણે અને ઘણા બધા કિસ્સાઓ આપણે અત્યારે હાલમાં જોઈ રહ્યા છે તે મુજબ કોંગ્રેસના ઉમેદવારો હોય અથવા તો બીજા અપક્ષના ઉમેદવારો હોય અથવા તો અન્ય કોઈ પક્ષ ઉમેદવારો હોય, તે પક્ષના ઉમેદવારોને તોડવાનો, ખરીદવાનો અથવા તો ધાક ધમકી આપીને એમને ડરાવવાનો પણ પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીના
ઘણા બધા પદાધિકારીઓ કરી રહ્યા છે. સાથે સાથે પોલીસ પ્રશાસનનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. પોલીસ પ્રશાસન સિવાય ચૂંટણી અધિકારીઓ પણ ઘણી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી તરફી કામ કરી રહ્યા હોય તેવું પણ સ્પષ્ટપણે ઘણા બધા કિસ્સાઓમાં આપણને જોવા મળ્યું છે. માટે આ વખતે ચૂંટણી સામદામ દંડભેદથી ભારતીય જનતા પાર્ટી જે કિસ્સાઓમાં લડી રહી છે તે કિસ્સાઓને જવાબ આપવા માટે જનતા આ વખતે જનતાનો મૂડ બદલાયેલો છે અને જનતા આ વખતે તૈયાર થઈ ગયેલી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. 30 વર્ષથી જે શાસન ચાલી રહ્યું છે તેમાં વિકાસના નામે માત્ર ને માત્ર વિનાશ વેરાયો હોય તેવું પણ આપણને ઘણી બધી જગ્યાઓ પર જોવા મળી રહ્યું છે. ખાલી માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી સાહેબના નામે વોટ માંગવો અને પ્રજાના પ્રશ્નોને વાચા ન આપવી અને જ્યારે 24/7 ને 365 દિવસ જ્યારે મારા મિત્ર કહેતા હોય તો કોર્પોરેટ કંપનીની જેમ જો કામ કરાવતી ભારતીય જનતા પાર્ટી પ્રજાના કામો કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ થતી હોય અને માત્ર ને માત્ર ઇવેન્ટો કરવામાં સક્સેસ જતી હોય તેવું પણ સ્પષ્ટપણે આપણને દેખાઈ રહ્યું છે. જી બિલકુલ. સ્નેહલભાઈ, અભિષેકભાઈએ જે રીતે વાત કરી એ વાતનું તાત્પર્ય એવું નીકળે કદાચ તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો નવા હશે, કોઈ નાનો માણસ હશે એટલે ખરીદી શકશો, પરંતુ 2027ની ચૂંટણીમાં એ નથી થવાનું. ધારાસભ્યોનો પદનો ઉમેદવાર હોય તો એ મજબૂત હોય, ત્યારે શું કરશો? જો સૌથી પહેલા તો હું આ જે નરેટિવ છે ને એને બસ્ટ કરવા માંગુ છું, કારણ કે આ સદંતર ખોટી વાત છે કે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા કે કાર્યકર્તા કોઈને ઇન્ફ્લુઅન્સ કરીને ટિકિટ ની ના લેવી, ફોર્મ પાછું ખેંચવું, આ જે બધી વાતો ચાલી છે ને એની પાછળના જો મૂળમાં જઈએ ને હું આપના માધ્યમથી ગુજરાતની જનતાને પણ કહેવા માંગુ છું કે કોંગ્રેસ જે છેલ્લા 30 વર્ષથી નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસ એટલે ફક્ત એક ટ્વિટર અને ફેસબુક એટલે અત્યારે એક્સ કહેવાય છે, એક્સ અને ફેસબુક પર જ એ લોકો પોસ્ટ કરે છે. એ લોકો જનતા વચ્ચે જતા નથી. આપણે કોઈ પણ નેતાને નથી જોયા. સાથે સાથે એમનું જે નેતૃત્વ છે, એમના રાહુલ ગાંધી જે છે એમને લગભગ 101 જેવી ચૂંટણી તો એ લોકો હારી ગયા છે. એટલે રાહુલ ગાંધીના નેતૃત્વમાં જ્યારે આ લોકો લડી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે આ પ્રકારનું થાય કે કોઈ નેટવર્ક ના હોય, કોઈ વ્યક્તિ ના હોય, ધરણા કરવા હોય તો કોઈ મળે નહીં, એટલે એવું કે ભાઈ અમને કંઈ કરવા નથી દેતા, અમને કોઈ આમ નથી કરતું. એટલે આ જે વિક્ટિમ કાર્ડ રમવાની જે ટેવ છે ને એ પડી ગઈ છે. સાથે સાથે એમની જે પડતી છે ને ક્રમશઃ તમે જોશો તો પહેલા એ લોકો પાસે ઉમેદવારો નતા એવું તો ક્યારે નતું, પણ અત્યારે કોંગ્રેસની એટલી ખરાબ પરિસ્થિતિ છે કે પહેલા તો આપણે જોયું કે એ એક સબળ પ્રતિપક્ષ પણ નથી બની શકે એવી અવસ્થામાં અત્યારે એ પાર્ટી આવી ગઈ છે. કારણ કે અને એનું એક જ માત્ર કારણ છે રોનક કે એ લોકો જનતાથી દૂર થઈ ગયા છે. જનતાનું ને એમની વચ્ચેનું વૈચારિક છે અને ફિઝિકલ મેન્ટલ ડિસ્ટન્સ એટલું બધું વધી ગયું છે અને એટલી મોટી ખાઈ છે. હું કોઈ એમને ઉપદેશ નથી આપવા માંગતો, મારે ફક્ત એટલું જ કહેવું છે કે કોંગ્રેસના લોકોએ આ વખતે તો તેમના કાર્યકર્તાઓમાં પણ વિશ્વાસ ગુમાવી દીધો છે અને કાર્યકર્તાઓ એ જે ફોર્મ ભર્યા હશે એ વખતે લોભ લાલચ આપીને એ લોકોને જે પણ કહીને ફોર્મ ભરાયા હશે, પણ એ 4-5 દિવસના સમયમાં જ્યારે કાર્યકર્તાએ પોતાના પરિવાર સાથે પોતાની બીજા મિત્રો સાથે વાત કરી ત્યારે એમને રિયલાઇઝ થયું હશે કે હું આ માધ્યમથી કંઈક સમાજનું ખોટું કરવા જઈ રહ્યો છું, એટલે એ લોકોએ બેક ઓફ કર્યું અને એ લોકોએ ફોર્મ જે છે તે પરત ખેંચ્યા છે. એટલે મને એવું લાગે છે કે રાજનીતિક આક્ષેપબાજીના બદલે જો આપણે ઓવરઓલ પિક્ચર જોઈએ તો આની અંદર આ છે. સાથે સાથે જેટલા પણ રાજ્યોમાં એમની સરકાર હતી એની અંદર મધ્યપ્રદેશમાં પણ આવ્યા હતા, ત્યાં પણ કોઈને નોકરી ના મળી, મધ્યપ્રદેશના એક પણ કિસાનને ત્યાં લાભ નતો થયો. જ્યારે ગુજરાતની અંદર તમે જુઓ તો ગુજરાત આજે ડેવલપમેન્ટનું હબ બની ગયું છે. અત્યારે અહીંયા માઇક્રોચિપની બે મોટી ફેક્ટરી ઓલરેડી ઇન્સ્ટોલ થઈ ચૂકી છે અને ત્યાં કામગીરી ચાલુ છે અને સાથે કેટલો મોટો અહીંયા ગ્રોથ થઈ રહ્યો છે. આ બધું જે છે તે આપણને દર્શાવે છે કે વિશ્વની મોટી કંપનીઓને જ્યારે ગુજરાત પર ભરોસો હોય, આદરણીય નરેન્દ્ર મોદીજી પર ભરોસો હોય, ભૂપેન્દ્રભાઈની સરકાર પર ભરોસો હોય અને અહીંથી ગુજરાતની અંદરથી આખા ભારતનું 40% જેટલું એક્સપોર્ટ થતું હોય તો અહીંયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અહીંયાના પોર્ટ્સ, અહીંયાની જે પણ જે આખી જે ઇકોસિસ્ટમ છે બિઝનેસ માટે એ કેટલી સ્ટ્રોંગ બની છે અને એની અંદર જનતાનો જ ફાળો છે. અમે ફક્ત જનતાના સેવક તરીકે જનતાને જે જનતા મહેનત કરે છે એમનો પૈસો ડાયરેક્ટ બેંકમાં મળે એના માટે મોદીજીએ પ્રયાસ કર્યો છે. અમે ક્યારેય કોઈ એક પૈસો પણ એની અંદરથી ના જાય, એ લોકોને જનતાને એનો પૈસો મળે, યુવાનોને પણ એમના જે પણ મહેનત છે એ પ્રમાણે એમને કામગીરી મળી રહે. આ બધું જ જ્યારે ગ્રાઉન્ડ પર આવે છે ત્યારે આ ડેવલપમેન્ટ થાય છે. અને હું છેલ્લે કહીશ કે અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય કે પછી ગામડાઓ હોય, આ બધી જ જગ્યાએ સર્વાંગી વિકાસ થયો છે ને નેક્સ્ટ ફેઝનો શું વિકાસ છે એ અમારા
અમે ઘોષણાપત્રમાં પણ બતાવ્યું છે. અમારું કામ કોંગ્રેસ જેવું નથી કે ઘોષણાપત્ર બતાવીને અભરાઈ પર ચડાવી દેવું 5 વર્ષ માટે. અમે એની અંદર લખેલા એક જે શબ્દ છે, એક સેન્ટન્સ છે, એને પ્રતિજ્ઞા તરીકે લઈ અને આવનારા 5 વર્ષમાં કામ કરીશું. હું આપના માધ્યમથી જનતાને ખાતરી આપું છું અને મને ખ્યાલ છે કે 26મીએ જેમ જનતાએ વર્ષોથી અમને સાથ આપ્યો છે એ પ્રમાણે ખૂબ જ મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીને મતદાન કરશે. જી બિલકુલ. સ્નેહલભાઈ, ખૂબ સરસ વાત કરી આપે. રાહુલ ગાંધીનો ઉલ્લેખ કર્યો ચૂંટણીમાં કે 100 વખત હારી ગયા હશે. આપણે એવું ન કહી શકીએ કારણ કે વડાપ્રધાન મોદી ભાષણમાં એમના અનેક રેકોર્ડ છે, એવોર્ડ મળવામાં અનેક રેકોર્ડ છે. કદાચ રાહુલ ગાંધી પણ આવો રેકોર્ડ બનાવવા માંગતા હોય. હવે અભિષેકભાઈ, આપની પાસે કે અત્યારની સ્થિતિએ કદાચ કોંગ્રેસ નબળું હોય તો 2027માં પણ તેની અસર જોવા મળે. અને જો વિકાસની વાત હોય તો ગુજરાતમાં કેવો વિકાસ છે આપણે પણ જાણીએ છીએ, જનતા પણ જાણે છે. આ વખતે કયા મુદ્દા લઈને લડવાના છો? રોનકભાઈ, કોંગ્રેસ પાર્ટી એ આજની પાર્ટી નથી કે નવી જનરેટ થયેલી કોઈ પાર્ટી નથી. વર્ષોથી અંગ્રેજોની સામે પણ લડ્યા હતા, ત્યારે પણ એકલા જ હતા અને એકલાથી ચાલુ થયું હતું ને ટોળું થયું હતું ને ટોળામાંથી આઝાદી તરફ આપણે ગયા હતા અને આપણને 1947માં આઝાદી મળી હતી. ગાંધીજી એકલા હતા, સાથે સરદાર જોડાયા, સાથે નહેરુ જોડાયા, એમ ટીમ બનતી ગઈ અને જોડાતા ગયા ને ત્યારે આપણને આઝાદી મળી. ત્યારે પણ ઘણી બધી વખત એવું કહેવાતું હતું કે આ ગાંધી એકલા શું કરવાના, પણ એ ગાંધીએ જે કરી બતાવ્યું, આપણે આપણા ગુજરાતના ગાંધીને આપણે વિચારીને યાદ કરીએ તો આપણે કહી શકીએ કે ગાંધીએ જે કરી બતાવ્યું એ કોઈએ નથી કરી બતાવ્યું. એટલે ગુજરાતમાં જે અત્યારે પરિવર્તનની હવા ચાલી રહી છે તેમાં કોંગ્રેસ પક્ષને હંમેશા પ્રજાએ જનાદેશ આપ્યો છે, પણ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક સત્તાને પોતાની હાથમાં ટકાવી રાખવાની લાલસાના કારણે કોંગ્રેસના ઉમેદવારો જીતી ગયા હોય અથવા તો જીતતા પહેલા જ આ વખતે તો આપણે એટલી પરાકાષ્ઠા જોઈ છે કે ઘણી બધી જગ્યાઓએ મહિલા ઉમેદવારોને પણ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા હોદ્દેદારોએ ધાક ધમકી પણ આપી છે અને લાલચ આપવાનો પણ પ્રયત્ન કર્યો છે. જો મારા મિત્ર એમ કહેતા હોય કે ખાલી નેરેશન ઊભું કરવું અને આક્ષેપો કરવા, હું આક્ષેપ નથી કરતો, હું પુરાવા સાથે કહી રહ્યો છું. રામોલ હાથીજણ વિસ્તારમાં 48 નંબરના વોર્ડમાં બેન અમારા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે, તેમને મૌલિકભાઈ પટેલ જે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર છે તેઓ ફોન કરીને એવું કહે છે કે બેન તમારે ફોર્મ તો પરત ખેંચવું જ પડશે, નહીતર તમારી ઉપર કોઈ પણ પગલાં લેવામાં આવશે. તેમના પરિવારના સભ્યોને પણ ધાક ધમકી આપવામાં આવે છે. એવા અનેક કિસ્સાઓ જોયા કે આપણે જામનગરમાં જોયું કે અમારા જે કોંગ્રેસ પક્ષના જે પ્રમુખ હતા તેમની ઉપર ખોટો કેસ કરાવવામાં આવ્યો કે ઉમેદવારને હાઈજેક કરી લીધા છે, કે અપહરણ કર્યું છે અને એમની ઉપર તાત્કાલિક. આપણે બીજી વસ્તુ મારે આપના માધ્યમથી પ્રજાને પણ એ બી જણાવવું છે કે કોઈ પણ વ્યક્તિ આપણા પરિવારનું ગુમ થાય ને આપણે જો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવવા જઈએ તો તાત્કાલિક પોલીસ ફરિયાદ પણ લેતી નથી. કાચી અરજીના આધારે પોલીસ ફરિયાદ નોંધી અને પછી 24 કલાક પછી એની તપાસ કરતી હોય છે અથવા તો તેને શોધવાનો પ્રયત્ન કરતી હોય છે. પણ આ કિસ્સામાં કોંગ્રેસના પ્રમુખને તાત્કાલિક ધોરણે અટકાયત કરવામાં આવી અને તેમને પોલીસ સ્ટેશન લઈ જઈને તેમની ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી. અને જ્યારે ઉમેદવારે પોતે આવીને કહ્યું, પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ભાઈ હું સલામત જગ્યાએ છું અને હું મારી મરજીથી ગયેલો છું, મારું કોઈ જગ્યાએ અપહરણ થયું નથી, ત્યારે ઘણા બધા કિસ્સાઓમાં આવી રીતે પ્રમુખને છોડવામાં આવ્યા. તો શું આ પોલીસ ઉપર આક્ષેપ નથી? પોલીસ ઉપર સીધો ગંભીર સવાલ છે કે પોલીસ અત્યારે પ્રશાસન જે કામગીરી કરી રહી છે તે એકતરફી હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે. કોઈ પણ પ્રજાને દંડવો હોય તો તાત્કાલિક પોલીસ પગલાં લેતી હોય છે, પણ રાજકીય બાબતોમાં આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફનું નિર્ણય અને વલણ એ પકડ આપણને સ્પષ્ટપણે દેખાય છે. બીજી બાબત કે બીજા ઘણા બધા કિસ્સાઓમાં સુરતમાં પણ આપણે જોયું કે એક દીકરી આપણું ઇલેક્શન લડી રહી છે કોંગ્રેસ પક્ષમાંથી, એને ધમકી આપવાની કોશિશ ભારતીય જનતા પાર્ટીએ કરી હતી અને ભારતીય જનતા પાર્ટીએ 25 લાખથી શરૂઆત કરી, 50 લાખ સુધી લઈ ગયા, પછી 75 લાખ સુધી લઈ ગયા અને એવું કીધું કે બેન હવે તું ઓફર કર કે તને તું કેટલા પૈસા કહે છે એ અમે તને આપીશું, તારું ભવિષ્ય સુધારીશું. આવી ધમકીઓ અને આવી લોભામણી લાલચો ભારતીય જનતા પાર્ટી શા માટે આપવી પડે છે? જો તમે 30 વર્ષમાં ખૂબ સરસ શાસન ચલાવ્યું છે, તમે વિકાસના કાર્યો કર્યા છે, નરેન્દ્ર મોદી સાહેબના નામે તમે વોટો લઈ રહ્યા છો, તો પછી શા માટે તમારે અત્યારે ખરીદ પરોતની કામગીરી કરવી પડે છે? અને નિમ્ન કક્ષાની રાજનીતિ તમે જે લઈ જઈ રહ્યા છો તે ખૂબ જ નિંદનીય છે. અને બીજી વસ્તુ કે લોકશાહીનું હનન અને હત્યા થઈ રહી છે તે સ્પષ્ટ બાબત છે. કોંગ્રેસ પક્ષ હર હંમેશ પ્રજાના પ્રશ્નો માટે, પ્રજાના પ્રશ્નોને સોલ્વ કરવા માટે હર હંમેશ લડતી રહેશે. એ ભારતીય જનતા પાર્ટી હશે કે કોઈ પણ હશે, પણ તેની સામે લડતા રહીશું અને લડતા રહીશું ને લડતા રહીશું. જી બિલકુલ.
સ્નેહલભાઈ, અભિષેકભાઈએ જે દાખલો આપ્યો 25, 50 ને 55 લાખ અને 75 લાખ સુધી આ આંકડો ગયો અને જે સમગ્ર ગુજરાતમાં જે આક્ષેપો થઈ રહ્યા છે કદાચ ભાજપે કરોડો રૂપિયા આપીને ઉમેદવારો ખરીદ્યા હોય અને જો આ વાત સાચી હોય તો આ રૂપિયા તમે ગુજરાતના વિકાસમાં નાખ્યા હોત તો, ગુજરાતની જનતાના કામો કરવામાં નાખ્યા હોત તો આ પ્રશ્ન ઉભો જ ન થાત. જો આક્ષેપો સાચા હોય તો જો એમને ખૂબ સારી વાત યાદ કરાઈ આપણને સૌને, અને હું આપના માધ્યમથી દર્શકોને કહેવા માંગુ છું કે બ્રિટિશર એલન ઓક્ટેવિયન હ્યુમ જે એમને વાત કરી બ્રિટિશરની, એટલે મને યાદ આવ્યું કે એલન ઓક્ટેવિયન હ્યુમના દ્વારા સ્થપાયેલી આ કોંગ્રેસ પાર્ટીના અનેકવાર ટુકડા થયા છે અને એ બ્રિટિશર દ્વારા સ્થપાયેલી પાર્ટીના લોકો અત્યારે સરદાર પટેલ સાહેબ અને આદરણીય સ્વર્ગસ્થ ગાંધીજી જે આપણા ફાધર ઓફ ધ નેશન કહેવાય છે એમની વાતો કરે છે. તો મારે એ જ કહેવું છે કે એમના મલ્લિકાર્જુન ખડગેજીએ જ્યારે કીધું કે ગુજરાતીઓ અભણ છે, ગુજરાતીઓને કંઈ ખબર નથી પડતી, ત્યાં જઈને તમે બધી વાતો કરજો, તો ત્યારે તમને ગુજરાતની ગરિમાની ચિંતા નથી? આજે એમના જે નેતા હતા એ જોયું પાર્લામેન્ટમાં કે ભાઈ SC ST ની વાત કરતા હતા કે आरक्षण दो, इधर आरक्षण दो, उधर आरक्षण दो. अरे भाई साहब 70 साल में आपने उनके लिए कुछ नहीं किया, उनका एक स्मारक नहीं बनाया. જેને બાબા સાહેબનું સ્મારક સુદ્ધા બનાવવાની ચિંતા નથી, અત્યારે આરક્ષણના નામે વોટ લેવાની અત્યારે વાતો કરે છે. એટલે કોંગ્રેસ પાર્ટી જે છે એની ત્યાં ફક્ત વિભાજન વિભાજન અને વિભાજન, એટલે વિભાજન સિવાય આ લોકોને કંઈ જ આવડતું નથી. આ લોકોની એનર્જી બધી જુઠ્ઠાણા ફેલાવવામાં, અને આ ભાઈએ જે બધી જે ખોટી વાર્તાઓ અહીંયા રજૂ કરી નામ સાથે, તો એમ કહું છું જો સ્પષ્ટ નામ એમને FIR ના લેતા હોય તો એના ઘણા બધા ઓપ્શન છે, કોર્ટમાં પણ જઈ શકે છે, પણ એ એટલે નહીં જાય કારણ કે આ એક ચૂંટણી પૂરતો મુદ્દો છે કે 2 દિવસ આ વાર્તા કરશે અને પછી 2 દિવસ પછી ગાયબ. પછી ક્યાં ફરિયાદ કરવા વાળા પેલા હતા, કોણ ઉમેદવાર હતું, કશું જ આ ભાઈને તમે પૂછો તો એમને પણ નહીં ખબર હોય. આ ખાલી 2 દિવસની સ્ક્રિપ્ટ છે રોનકભાઈ. એટલે તકલીફ મને એ છે કે તમે ખોટી આવી વાતો કરીને ગુજરાતની જનતાને ક્યાં સુધી ભરમાવશો, ક્યાં સુધી તમે ગુજરાતીઓનું અપમાન કરશો. તમે લોકોએ નર્મદાનું પાણી આવા નતું દીધું. નરેન્દ્ર મોદીજી આજે એક જણના ત્યાં નર્મદાનું પાણી પહોંચે અને ખૂબ મોટા પાયે અત્યારે જે પણ અહીંયા વિકાસ થયો છે એમાં નરેન્દ્ર મોદીજીનો સિંહ ફાળો છે. જ્યારના એ મુખ્યમંત્રી હતા ત્યારના, અને અમે લોકો કાર્યકર્તા તરીકે પણ રાત દિવસ અત્યારે એને આગળ વધી રહ્યા છે. તમે પણ જે રોનકભાઈ વાત કરી કે 50 લાખ 55 લાખ, એટલે આ બધી બોલવાની રકમ છે, પણ હું એમ કહું છું કે જો મારી કોઈ FIR ના લે તો મારી પાસે અનેક રસ્તા છે અને હું હાઈકોર્ટમાં જઈને કરી શકું છું. ઘણા બધા લોકો કદાચ એ રસ્તો અપનાવતા કેમ નથી, એનું રીઝન છે કે આ એક ખાલી પોલિટિકલ સ્ટન્ટ છે કોંગ્રેસનો. પહેલા EVM ને છે ખોટું ઠેરાવું, પછી કે ઇલેક્શન કમિશન આમ કરે છે, પછી કે સરકારી તંત્ર બાયસ છે. હવે એમના કાર્યકર્તાઓ જ્યારે એમને નથી મળતા, આટલી બધી જગ્યાએ ફોર્મ નથી ભરાઈ શક્યા, 70 વર્ષ જ્યારે એ લોકોએ રૂલ કર્યું તે છતાં અત્યારે ફોર્મ નથી ભરાઈ શક્યા. ફોર્મ ખોટા હોય તો બધાના પાછા ખેંચાય છે, કોઈ પણ પાર્ટીનો હોય તો એ વખતે પણ એ લોકો આક્ષેપ કરે છે. અત્યારે ભારતીય જનતા પાર્ટી પર આ ચૂંટણી ટાણે ખોટા આક્ષેપ કરે છે. અને રોનકભાઈ તમે મને એક પણ એવો નેતા બતાવો કોંગ્રેસનો ગુજરાતની અંદર કે જેને કોઈ આગળનું વિઝન રજૂ કર્યું હોય. એક નેતા એવો બતાવો કે જેને કીધું હોય કે હું આ સિટીને આ રીતે ગ્રો કરીશ. એક નેતા એવો બતાવો કે જેને ઓફિશિયલી કોઈ સુઝાવ આપ્યો હોય. સુઝાવ મારો કોઈ લેતું ના હોય તો હું અત્યારે ફેસબુક ટ્વિટર પર મૂકું છું. તમે ખાલી બધી ખોટી વાતો મૂકો છો, એના બદલે તમે શહેરીજનોનો અવાજ મૂકો. અને અમારો એક કાર્યકર્તા, એક ચૂંટાયેલો પ્રતિનિધિ જે છે તે જનતાનો અવાજ બનીને આજે ઉભો છે. આજ પ્રશ્નનો જવાબ એમની પાસેથી લઈ લે. સ્નેહલભાઈ આજ પ્રશ્નનો જવાબ લઈ લે. અભિષેકભાઈ, જે રીતે સ્નેહલભાઈ વાત કરી રહ્યા છે કે તમે ખોટા છો, તમે માત્ર આક્ષેપો કરો છો, ફરિયાદ કેમ નથી કરતા? જી રોનકભાઈ, મારા મિત્ર જેમ કહી રહ્યા હોય કે કોંગ્રેસ પાર્ટી ક્યારે સ્થપાઈને કોણે સ્થાપીને, અંગ્રેજોએ અને બ્રિટિશરોને બધી જ વાત બરાબર છે, પણ મારા મિત્રને એ પણ ખબર હશે કે વીર સાવરકર જેલમાં બેઠા પણ અંગ્રેજોને પત્ર લખતા હતા ત્યારે પણ ગુજરાતીઓનું અપમાન નતું થતું. બીજી બાબત, 13 વર્ષ સુધી એક જ કાળકોઠડીમાં બંધ રહ્યા અને કોંગ્રેસના કોઈ પણ એવા વ્યક્તિ બતાવી દો કે જેને ભગતસિંહની જેમ ફાંસી લગાવવામાં આવી. એટલે મહેરબાની કરીને તમે આ ખોટું નરેટિવ પ્લીઝ ચાલુ ના કરતા. હું અને વીર સાવરકરનો જો નાટક ગુજરાતમાં આવે 13 વર્ષ સુધી કાળકોઠડીમાં ભારતીય જનતા પાર્ટીને કશું તમારા નેતાઓને એક હવેલીમાં રાખવામાં આવતા હતા. આગા ખાન પેલેસ એનું નામ હતું. એ હવેલીમાં કોંગ્રેસના જે લોકોને અટકાયત કરી અને રાખતા હતા, કાળકોઠડીમાં ભાઈને આ નરેટિવ ના, આ ખોટી વાત ના કરો. તો તમે શરૂઆત કરી હતી એટલે હું તમને ખાલી વાત કરતો હતો, બાકી આપણે કોઈ બાબત નથી. મુદ્દા પર આવી જઈએ કે જ્યારે વાત આવતી હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટીની ઉપર આક્ષેપોની બાબત હોય તો ચૂંટણી પંચને અમે લોકોએ જઈને આવેદનપત્ર આપી દીધું છે. બીજી વસ્તુ કે જ્યાં જ્યાં કેસ કરવાના હતા ત્યાં કેસ થઈ ગયા છે અને ચાલુ જ છે, પ્રક્રિયા ચાલુ છે.
કોઈ અત્યારે પ્રક્રિયાથી દૂર ભાગતું હોય અથવા તો આજે આવે અને કાલે નહીં દેખાય ને, એ બધું તમારો વિષય નથી, એ અમારો પક્ષનો વિષય છે. એ અમારે જે કંઈ પણ નિયમ કરવાનો છે અમે કરી દઈશું. અને અમે અત્યારે જનતાના પ્રશ્નો માટે જે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે એના માટે કાર્યરત છીએ. બાકી જે લીગલી એક્શન લેવાનું છે તે અમારા પક્ષ અને અમારી ટીમ જે લીગલી ટીમ છે એ લેવાની હશે તે લેશે. આપને એ ચિંતા કરવાની જરૂર નથી. આપને માત્ર એટલી ચિંતા કરવાની જરૂર છે કે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ જ્યારે ચૂંટણી પંચની અધિકારીની ઓફિસમાં બેસી બાજુમાં બેસી અને જે નિર્ણયો લેતા હોય છે, જ્યારે ચૂંટણી અધિકારી ભારતીય જનતા પાર્ટીના, ખોટી વાત ભાઈ હું ઉદાહરણ સાથે આપું છું અને પ્રૂફ સાથે આપું છું, ખોટી વાત હોય તો તમે પુરાવો આપજો, હું ખોટો નથી તો હું પુરાવો આપીશ ને ભાઈ. જનતા મને બોલી લેવા દો, જો હું બોલું છું. જવાબ જનતા આપશે. તમે બોલી લો. એક કામ કરો, જ્યારે દરિયાપુરના કૌશિકભાઈ જૈન જ્યારે નીરવભાઈ બક્ષી અંદર ફોર્મ ભરવા માટે ગયા ટેકેદારને લઈને, ત્યારે ટેકેદારનું ફોર્મ બદલાઈ ગયું અને બીજા કોઈ હિન્દુ ટેકેદારની જગ્યાએ કોઈ મુસ્લિમ ઉમેદવાર ટેકેદારનું નામ આવી ગયું. તો એ ક્યાંથી થયું હોય? ભારતીય જનતા પાર્ટી ક્યાં સુધી તમે બધાને જુદા પાડશો ભાઈ? હિન્દુ મુસ્લિમ ની વાત તમે આક્ષેપ અમારા પર કરશો કે તમે કરો છો. હવે આ બધું ના હોય ભાઈ. જાતિ વાતીના આધાર પર આજે તમારા રાહુલ ગાંધી પણ આ જ બધું બોલતા હતા. એટલે મહેરબાની કરીને ભારત દેશના નાગરિકોને બાંટવાનું બંધ કરો, ગુજરાતીઓને વેચવાનું બંધ કરો અને બધાને એકત્રિત રહેવા દો. ગુજરાતની અખંડિતતા રહેવા દો ભાઈ. જી બિલકુલ. જી અભિષેક. ધર્મના નામે અને જાતિના નામે કોણ ભેદભાવ કરે છે તે આપણને બધાને પ્રજા પણ જાણે છે. એટલે મારે કોઈ બાબત પર ખુલાસો નથી કરવો. અને બીજી બાબત કે સભ્ય પાર્ટી જો આવું રાહુલ ગાંધીજીને તુકારે જો બોલાવતા હોય અને અમારા ખરગેજી તો માફી પણ માંગી લીધેલી, પણ તમારામાં ક્યાંય માફી માંગવાના પણ અને તમારામાં ક્યાંક નમ્રતા કે વિનમ્રતા પણ નથી દેખાતી, કારણ કે તમારામાં સભ્યતા જ નથી. એક મિનિટ, વાત કરવાની બાબત તમે ગુજરાતીઓને ગાળો દો છો ત્યારે એમનું નામ રાહુલ ગાંધી છે, તમે એમને રાહુલ ગાંધી કીધા. હવે એમાં હું શું કરું? એ તમે એને આની આગળ જે ઉપમા લગાવો હોય, મેં એમને જે નામથી સંબોધ્યા છે એ જે મુરબ્બી છે એમનું નામ રાહુલ ગાંધી છે, તો મેં એમને કીધું. એમાં શું શબ્દ વાપરે? પ્રજા જોશે ને પ્રજા સાંભળી રહી છે. અરે મારા ભાઈ, તમે ખડગેજીને કહી નથી શકતા કે ગુજરાતીઓ ભણેલા છે? તમે કહી નથી શકતા એમને? અહીંયા અમને તમે સંસ્કાર શીખવાડો છો, ભારતીય જનતા પાર્ટીએ શું કરવું એ શીખવાડો છો, ભારતીય જનતા પાર્ટી પર ખોટા આક્ષેપ કરો છો, જેના નામથી અમે સારી રીતે એમને સંબોધીએ છીએ તો કે તમે તુકારે બોલાવો છો. આ બધું તમે હવે છોડો, મહેરબાની કરો. ગુજરાત કંટાળ્યું છે, કોંગ્રેસથી કંટાળ્યું છે. તમને એક સમજાવું છું, અમે તો અમારું કામ કરીએ છીએ અને જનતા અમને સમર્થન આપે જ છે. રિક્વેસ્ટ કરું છું, મને બોલી લેવા દેજો, બીજા મુદ્દા પર ભટકાવશો નહીં. તમે બોલતા હતા ત્યારે હું પ્લીઝ નતો બોલ્યો. હું હજી બી તમને રિક્વેસ્ટ કરું છું કે તમે મુદ્દા પરથી વાતને ભટકાવશો નહીં. મને જે બોલતો હોય બોલવા દો છો પ્લીઝ. જી અભિષેકભાઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે સ્થાનિક મુદ્દાઓ પર ભટકી ગયા છે. અમદાવાદમાં જ્યારે સી પ્લેન આવ્યું તો એ સી પ્લેન અત્યારે ગાયબ થઈ ગયું છે. બીજા ઘણા બધા મુદ્દાઓ છે. હોટ એર બલૂન કાંકરિયામાં લાવ્યા હતા, એ પણ ગાયબ થઈ ગયો છે. કોના ખિસ્સા ભરાઈ રહ્યા છે? કોન્ટ્રાક્ટરોના જ ખિસ્સા ભરાઈ રહ્યા છે. બધી જ બાબતોમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી કટકી કૌભાંડ અને કમિશન ઉપર જ્યારે ચાલી રહી છે ત્યારે પ્રજા અત્યારે દુઃખી થઈ રહી છે. એક વખત રસ્તો બનાવ્યા પછી વારંવાર રસ્તાને રિસર્ફેસ કરવાના નામે ટેન્ડરો પાડીને કોન્ટ્રાક્ટરોને બખ્ખા કરાવવામાં આવે છે. ત્યારે પ્રજાના એક પણ પ્રશ્નનું વિચારવામાં નથી આવતું. ગટરો વારંવાર રોડ બની ગયા પછી યાદ આવે છે ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરોને કે અહીંયા તો ગટર નાખવાની રહી ગઈ, પાણીની લાઈન નાખવાની રહી ગઈ. આ બધા મુદ્દાઓ પહેલેથી કેમ નથી દેખાતા? બોપલ જેવા વિસ્તારમાં, પોશ વિસ્તારમાં જ્યારે પાણીના ભરતા હોય ત્યારે બાબત સામાન્ય નથી રહી. પ્રશ્ન નાના માણસનો નથી રહ્યો, પ્રશ્ન મોટા માણસનો પણ રહ્યો છે. મોંઘવારી મોટા માણસોના ઘરમાં પણ નડી રહી છે અને નાના માણસોના ઘરમાં પણ નડી રહી છે. બાબત એ જ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, એને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લોકશાહીની રીતે થવા દો. ક્યાંય તમે જોર જુલમને ગુસ્સો ના કરો. શામ દામ દંડ ભેદ ઉપયોગ કરી અને ભારતીય જનતા પાર્ટી જે અત્યારે રાજનીતિમાં લોકશાહીનું પતન કરવા જઈ રહી છે તે ખૂબ જ દુઃખદ છે. અને સ્નેહલભાઈ ખૂબ ટૂંકમાં જવાબ આપો. ટૂંકમાં મારે એટલું જ કહેવું છે કે જે ભાઈએ અત્યારે આક્ષેપ કર્યા તો એમના મેનિફેસ્ટોમાં મારે પૂછવું છે કે તમે કેટલા બ્રિજ, કેટલા રોડ, કેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી છે. આજે તમે ભારતીય જનતા પાર્ટીનું મેનિફેસ્ટો જોઈ લો, એની અંદર કોઈ જગ્યાએ પણ વિકાસ સિવાય બીજી કોઈ વાત નથી. ખોટા આક્ષેપબાજીમાં ભારતીય જનતા પાર્ટી માનતી નથી. કોંગ્રેસના પ્રવક્તાએ અત્યારે જે જુઠ્ઠાણા બધા પીરસ્યા છે એનો જવાબ એમને 26મીએ મળશે અને મુંહતોડ જવાબ આ વખતે ગુજરાતની જનતા આપવા તૈયાર છે અને ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીનું અમને મત આપશે. જી બિલકુલ, જનતા ઈચ્છે તો કેસરીઓ લહેરાશે. અભિષેકભાઈ, શું આશા રાખો છો 26 તારીખે? અમે રોડ રસ્તા બનાવવાના વાયદા નથી કર્યા. અમે મહિલાઓ માટે
સારા કામ વિરોધ કરવાની કર્યો છે વાત ભાઈ, કરી આજે તો મહિલા બિલનો વિરોધ જી કર્યો ને અત્યારે સારા કામ કરે છે. સ્નેહલભાઈ રોનકભાઈ, આ સ્નેહલભાઈ કેવી વચ્ચે ના વાત બોલો, છે પણ? સ્નેહલભાઈ વચ્ચે ના બોલો, એમને જવાબ એક વખત જવાબ તો આપો તો પ્રશ્ન. રોનકભાઈ, મને બોલ- જી જી આપણે સમય મળ્યો છે. અરે, એમને રાહુલ ગાંધીને જઈને કોને? જી સ્નેહલભાઈ એમને વાત તો રજૂ કરવા દો. આજે કેમ વિરોધ કર્યો? તમે આજે- તમે કહો છો મહિલાઓના ઉત્કર્ષ માટે સ્નેહલભાઈ. કર્યું. જોરથી બોલવું અને પ્રજાના પ્રશ્નોને દબાવવા જી, એ જી. માત્ર ભારતીય જનતા પાર્ટીનું અત્યારે કામ છે અને જી, એ તે બિલકુલ. કરી રહી છે. શાસનમાં શાંતિથી તમે બિલને સપોર્ટ કરશો? સમયની મર્યાદા છે, બંનેને રોકવા માંગી. અત્યારે સંસદમાં તમારા નેતાઓ જી, બિલકુલ. બિલને સપોર્ટ કરશે જો જવાબ હા, નથી આપી શકતા. સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ મહિલાઓના સમાપ્ત જવાબ કરવો નથી પડશે. આપ બંને અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતની ચૂંટણી છે ને મુદ્દાઓ અનેક છે. રાજકીય પક્ષો માટે હોય કે જનતા માટે હોય, કામ રાજકીય પક્ષોને કરવાનું છે, સત્તા પક્ષને કરવાનું છે. આશા છે કે આ કામ સારી રીતે રાજકીય પક્ષો અને સત્તા પક્ષ કરશે અને જનતાના મુદ્દા ઉઠાવશે. આ ચૂંટણીનું 26 તારીખે મતદાન છે ને 28 પરિણામ છે. શું પરિણામ છે તે 28 જોવાનું રહેશે. આશા છે કે સારું અને જનતાનું જે માનીતું પરિણામ આવશે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.